ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો સામે છે ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા. મામા ભાણા ચૂંટણીમાં જંગમાં ઉતર્યા છે ત્યારે અત્યારથી જ શરૂ થઈ ચૂક્યો છે જુવાની જંગ. અવસર હતો નર્મદાના ડેડિયાપાડાના નરેન્દ્ર મોદી વિકાસ મિશન અંતર્ગત ગ્રામીણ વિકાસ સંમેલનનું, જેને સંબોધતા મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આડે હાથ લેતા કહ્યું કે ચૈતર વસાવા તો ઘમંડી છે, તેનામાં તાકાત હોય તો મને હરાવી જુએ. એ તો બોલવું છે પણ હરાવી તો જોઈએ, તાકાત હોય તો. કે રાહુલ ગાંધીની સામે ચૈતર વસાવા કીધું તો રાહુલ ગાંધી સામે પણ મને હરાઈ ના શકીએ. મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી પણ ના મને હરાઈ શકે, રાહુલ ગાંધી પણ ના હરાઈ શકે, તો આના જેટલો કોઈ ઘમંડી માણસ કોણ? આ તરફ મનસુખ વસાવાના વાર પર ચૈતર વસાવાએ પલટવાર કર્યું. ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખભાઈ તો મારા વડીલ છે, ઘમંડી હું નહીં પણ ભાજપ છે, જે 5 લાખ મતની લીડથી જીતવા દાવા કરે છે. મનસુખભાઈ વડીલ છે અમારા અને સિનિયર સાંસદ પણ છે, છેલ્લા 30 વર્ષથી અહીંનું પ્રતિનિધિત્વ કરે છે. મનસુખભાઈએ મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં એમણે 30 વર્ષમાં ભરૂચ સંસદીય ક્ષેત્રમાં શું કામગીરી કરી છે એની વાત કરવી જોઈએ. અને ઘમંડ તો ભાજપના લોકો કરે છે.